શહેરાનગરની શિવમ સોસાયટી ખાતે આવેલ બ્રહ્મકુમારીઝ જ્ઞાન ગંગા ભવન ખાતે દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિના પાવન પ્રસંગે રક્તદાન શિબિર તથા વ્યસન મુક્તિ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં 40થી પણ વધુ દાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। પંચમહાલ જિલ્લાના શહેરાનગરની શિવમ સોસાયટી ખાતે સ્થિત બ્રહ્મકુમારીઝ જ્ઞાન ગંગા ભવન ખાતે સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાંસિકા પરમ પૂજ્ય દાદી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિના પાવન પ્રસંગે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે રક્તદાન શિબિર તથા વ્યસન મુક્તિ જાગૃતિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેરા તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગે, સ્થાનિક ભાજપ અગ્રણીય રમેશભાઈ ખાંટ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નિષ્ણાંત તબીબ ડોક્ટર ફેનિલ તેમજ બ્રહ્મકુમારી રતન દીદી, જયા દીદી અને હિના દીદી ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને વિધિવત રીતે ખુલ્લો મુકાયો હતો। ઉપસ્થિત અગ્રણીઓએ બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા કરવામાં આવતી સામાજિક અને આધ્યાત્મિક સેવાકીય પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વિશેષ સહયોગથી યોજાયેલા રક્તદાન કેમ્પમાં શહેરા અને આસપાસના વિસ્તારના યુવાનો અને રક્તદાતાઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। કેમ્પ દરમિયાન 40થી પણ વધુ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી સામાજિક અને માનવતા ધર્મ નિભાવ્યો। ડોક્ટર ફેનિલ અને તેમની મેડિકલ ટીમ દ્વારા રક્તદાતાઓની સ્વાસ્થ્ય તપાસ કરી સુરક્ષિત રીતે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। એકત્રિત થયેલું આ રક્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા ઇમરજન્સીમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થનાર છે। રક્તદાનની સાથોસાથ સમાજમાંથી દૂષણો દૂર કરવાના આશયથી વ્યસન મુક્તિ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કેન્દ્રના રતન દીદી અને જયા દીદીએ કેમ્પમાં આવેલા ઉપસ્થિત લોકોને વ્યસનથી શરીર, પરિવાર અને સમાજ પર ગંભીર અસરો અંગે ઝીણવટભરી માહિતી આપી હતી। દીદીએ જણાવ્યું હતું કે વ્યસન માત્ર શરીરને જ નહીં પરંતુ વ્યક્તિના માનસિક શાંતિ અને આર્થિક સ્થિતિને પણ ખોખલી કરી નાખે છે। આજના દિવસે આ પાવન સ્થળેથી વ્યસન મુક્ત થવું તે પણ સાચી શ્રદ્ધાંજલિ છે। દીદીઓના પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી માર્ગદર્શનથી પ્રભાવિત થઈ કેમ્પમાં આવેલા અસંખ્ય લોકોએ સ્થળ પર જ તમાકુ, ગુટખા, દારૂ અને સિગારેટ જેવા પ્રાણઘાતક વ્યસનોનું સદા માટે ત્યાગ કરવાનો દ્રઢ સંકલ્પ લીધો। દાદી પ્રકાશમણીજીના જીવન મૂલ્યોને યાદ કરી આયોજિત કરાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાતા સમગ્ર વાતાવરણ સામાજિક સમરસતાથી ભરાઈ ગયું હતું। કેમ્પને સફળ બનાવવા માટે બ્રહ્મકુમારીઝ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। અંતમાં કેન્દ્રના દીદીઓ દ્વારા તમામ રક્તદાતાઓ, ઉપસ્થિત મહેમાન અને મેડિકલ ટીમનો આભાર વ્યક્ત કરી તેમને પ્રોત્સાહક પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જ્ઞાન ગંગા ભવન આજ રોજ દાદીજી પ્રકાશમણીના નિમિત્તે 19મી પુણ્યતિથિ નિમિત્તે આજ રોજ રક્તદાન શિબિરનો કેમ્પ રાખવામાં આવેલો છે, જ્યાં અનેક આત્માઓ આવીને પોતાનું રક્તનું દાન કરી રહ્યા છે અને અનેક આત્માનું જીવન બચાવી રહ્યા છે અને આ કેમ્પ બહુ સફળતાપૂર્વક પાર થઈ રહ્યો છે। ઇકબાલ લડવડનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।